એને કોઈએ જો જીવન મંત્ર બનાવી લીધું હોય તો જાણ્યા મુજબ જીવવું એણે જીવન ધર્મ બનાવી લેવો જ જોઈએ. માળી બીજને જમીનમાં વાવી તો દે, પણ અંકુરિત થવા બીજે પોતે જ જો જમીન ફોડીને બહાર આવવું પડે તો ગુરુ શિષ્યને સાધનાની જમીન આપી તો દે, પણ વિકાસ સાધવો તો શિષ્યે જ પોતે જ પોતાના અહમને તોડવો પડે. સુદામા અને કૃષ્ણના દ્વારપાળો જો ઓળખી શક્યા નથી તો પરમાત્માના ભક્તોને સંસારીઓ પણ ક્યાં ઓળખી શક્યા છે? હૃદયમાંથી રક્તધારા વહેતી રહે છે ત્યાં સુધી જો શરીર જીવંત રહી શકે છે, તો જ્યાં સુધી સ્નેહધારા વહેતી રહે છે ત્યાં સુધી સંબંધોમાં આત્મીયતા ટકી રહે છે. પથ્થર તોડવા શિલ્પીને હથોડા વિના જો નથી જ ચાલતું તો પોતાના અહમને તોડવા સાધકને ગુરુ વિના પણ ક્યાં ચાલે છે? અંદરમાં ધરબાયેલ અધમતાને બહાર લાવી દે એવા નિમિત્તોથી જાતને આપણે જો દૂર રાખવાની છે, તો અંદરમાં પડેલ ઉત્તમતાને બહાર લાવી દે એવા વાતાવરણમાં આપણે જાતને ગોઠવતા રહેવાનું છે. માટીની બનેલી ઈંટોથી જો મકાનનું ચણતર થાય છે, તો શુભ વિચારોની ઈંટોથી જીવનનું ઘડતર અને ચણતર બંને થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.